ઉજ્જવલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરાના વાઘોડિયા વિસ્તારના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે, તો હવે થોડા જ દિવસોમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તો આ સાથે તેઓ ભગવો ધારણ કરવાના છે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ છે। થોડા દિવસ અગાઉ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સી.આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી। હવે થોડા દિવસોમાં જ તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। વડોદરાના વાઘોડિયા વિસ્તારના આ પક્ષના ધારાસભ્ય છે, જેઓએ આજે ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આજે રાજીનામું આપી દીધું છે। તો હવે અગાઉ થોડા દિવસોમાં જ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા છે। તો ત્યારે તેઓ હવે વાઘોડિયાની પેટા ચૂંટણીની બેઠક ભાજપ તરફથી તેઓ લડશે તેવી પણ હવે શક્યતા સેવાઈ રહી છે। થોડા દિવસ પહેલા તેઓએ સી.આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી। વાઘોડિયા વિસ્તારમાં 14,000થી વધુ મત સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા, ત્યારે આજે તેઓએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લઈ લીધો છે। આજે તેઓએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે। આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ગાંધીનગર જવા રવાના થયા હતા, ત્યારે અત્યારે તેઓએ ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે। તો થોડા દિવસોમાં તેઓ હવે ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। હવે તેઓ કેસરીઓ ધારણ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ છે। તો આજે વડોદરાના વાઘોડિયા વિસ્તારના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓએ રાજીનામું આપ્યું છે। તો આવનારા થોડા દિવસોમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ છે। તો હવે થોડા જ સમય બાદ લોકસભાની ચૂંટણી આવવાની છે, જેને લઈને હાલ ભાજપ પક્ષ મજબૂત થઈ રહ્યો છે, ત્યારે અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ આપના ઉમેદવારો એક બાદ એક રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આજે વધુ એક ધારાસભ્ય અપક્ષના ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, વડોદરાના વાઘોડિયા વિસ્તારના અપક્ષના ધારાસભ્યએ આજે શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે, શું છે વધુ વિગત? વડોદરાના વાઘોડિયાના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે, કારણ કે ટપોટપ રાજકીય પાર્ટીના ધારાસભ્યો હવે ભાજપમાં પ્રવેશ કરી ચૂક્યા છે। લોકસભાની આવી રહેલી ચૂંટણીની અંદર જે તમામ બેઠકો છે, તમામ બેઠકોમાં ઉમેદવારોને 5 લાખથી વધુની લીડથી જીતાડવા માટેનું એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના કારણે ધારાસભ્યો ટપોટપ પોતાના રાજીનામા આપે છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાર્ટીથી પણ અસંતોષ છે, એટલું જ નહીં વિકાસના કામોની અંદર પણ અવરોધ ઉભા થતા હોવાનું ધારાસભ્યો કારણ આગળ ધરી રાજીનામું આપે છે। એ જ રીતે વાઘોડિયાના ધારાસભ્યએ આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યું હતું, જેના કારણે હવે રાજકીય વાતાવરણ ગરમાયું છે। તો બીજી તરફ આ ધારાસભ્ય ટૂંક સમયમાં જ ભાજપનો ભગવો ધારણ કરે તેવી હાલ ચર્ચા ચાલી રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અલગ અલગ પાર્ટીના ટપોટપ રીતે ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે, રાજીનામા આપી રહ્યા છે। લોકસભાની ચૂંટણી હવે ટૂંક જ સમયમાં આવવાની છે, ત્યારે આપ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય તેઓના કે અપક્ષ પાર્ટી હોય તેઓના ધારાસભ્ય જે છે તે રાજીનામા આપી રહ્યા છે અને તેઓ ભાજપમાં પણ જોડાઈ રહ્યા છે। ત્યારે આજે વધુ એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે। વડોદરાના વાઘોડિયા વિસ્તારના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેઓ રાજીનામું આપવા માટે વાઘોડિયાથી રવાના થયા હતા અને ગાંધીનગર પહોંચ્યા હતા, ત્યારે અત્યારે તેઓએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે। માન્ય ધારાસભ્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહ એમએલએ વાઘોડિયા, જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને 12 અને 39 મિનિટે તેઓશ્રીએ મને રાજીનામું આપ્યું છે। મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે, તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું। બારાપુર ચાલીસ તો વિજય મુહૂર્ત છે।
આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ગાંધીનગર પહોંચ્યા અને તેઓએ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. તો હવે અગાઉ થોડા દિવસોમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. હવે તેઓ ભગવો ધારણ કરશે તેવી પણ શક્યતા જણાઈ રહી છે. તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આપના ધારાસભ્ય હોય, અપક્ષના ધારાસભ્ય હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્ય હોય, તે એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે અને પછી તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો આજે પણ એવું જ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં વાઘોડિયાના અપક્ષના ધારાસભ્યોએ આજે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ વાઘોડિયા વિસ્તારથી ગાંધીનગર જવા રવાના થયા હતા. અત્યારે તેઓએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. તો અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આજે રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે થોડા દિવસમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. તો ભાજપ હેઠળ તેઓ વાઘોડિયા વિસ્તારમાં પેટા ચૂંટણી લડશે તેવી પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેઓ CR પાટીલને પણ મળ્યા હતા. તો અપક્ષના ધારાસભ્ય જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે, તે પોતાના વિસ્તારમાં 14,000 કરતાં પણ વધારે મત સાથે જીત્યા હતા. ત્યારે આજે તેઓએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લઈ લીધો છે. તેમજ આજે તેઓએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ વાઘોડિયા વિસ્તારથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. ત્યારે અત્યારે તેઓએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે ગાંધીનગર પહોંચીને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે થોડા દિવસોમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. હવે થોડા દિવસોમાં તેઓ કેસરીઓ ધારણ કરવાના છે, એટલે કે ભગવો ધારણ કરશે તેવી શક્યતા સેવાઈ રહી છે.